આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે બોટાદના હળદળ ગામમાં જે ગઈકાલે ઘટના બની, ઘર્ષણની સ્થિતિ બની અને પોલીસે જે લાઠીચાર્જ કર્યો તેને લઈને ભારે વિરોધ છે. કાળી પટ્ટી ધારણ કરીને આજે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આજના દિવસને કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને આપણી સાથે માલધારી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા જયમીન દેસાઈ જોડે ચૂક્યા છે. જયમીનભાઈ, કઈ રીતે જુઓ છો બોટાદમાં જે લાઠીચાર્જનો મામલો, આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ કે તેમણે ઉશ્કેરવાના પ્રયાસો ખેડૂતોને કર્યા અને આગળ સ્થિતિ ઉશ્કેરવાના જે પ્રયાસો કર્યા છે, જે તમામ ભાજપના નેતાઓએ કરેલા છે, ક્યાંક ને ક્યાંક એ લોકોની સાંઠગાંઠ હોઈ શકે છે. અને આ આખા ગુજરાતના 53 લાખ ખેડૂતોનો અવાજ દબાવવાનું આ લોકોએ ષડયંત્ર કર્યું છે. પોલીસ પ્રશાસનને આગળ કરીને ખેડૂતોને મારવા, હું તો વિડીયો જોતો આમ કરુણા આમ ધ્રુજી ઉઠ્યો. આખો વિડીયો જોયો ત્યારે ખેડૂતોને ઘરેથી ઉઠાવી લઈ જવાના, એની બહેન દીકરીઓને અને 2 દિવસ સુધી રાખવાના. અરે જમવાનું તો છોડો, એ લોકો પાણી પણ નથી આપ્યું, એ લોકોને નથી આપ્યું. એટલે આ ક્યાંક ને ક્યાંક ગુજરાતના 53 લાખ ખેડૂતોને અવાજ દબાવવાનું આ ભાજપ સરકારે ષડયંત્ર રચ્યું. જે અનાજ ખેડૂત ખેતરમાં પકવે છે, બરાબર, એ જ અનાજ આજે આપણે અહીંયા આગળ દુકાનોમાં લેવા જઈએ, શું ભાવે મળે છે? મોંઘવારી તો તમે જુઓ, બરાબર. ખેડૂતનો પરસેવોનું ટીપું જમીન ઉપર નથી પડતું, એ પહેલાં તો ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક આ લોકો સુકાવા પણ નથી દેતા. મેં આજે એક સરસ મજાની એક પંક્તિ જોઈ છે, હું તમને બતાવીશ જરા. કે પછી કે અન્નદાતા વંદન, ખેડૂત કેટલો દયાળુ છે, એને ખેતરમાં પક્ષી ખાય, દયાળ ખાય, ઢોર ખાય, ભૂંડ ખાય, રમડા ખાય, ડાળિયા ખાય, વેપારી ખાય અને સરકાર પણ ખાય છે, બરાબર. આના પછી વધે તે પોતાના પરિવાર ખાય છે, એ વધે એ પછી પોતાનો પરિવાર ખાય છે. આજે ખેડૂત પર આ સંકટ ક્યારેય આમ આદમી પાર્ટીના સૈનિકો સહન નહીં કરી લે. આનો અમે કાળી પટ્ટી બાંધીથી સખતમાં સખત વિરોધ કરીએ છીએ. જયમીનભાઈ, જે રીતે ઘટનાક્રમ બન્યો છે, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, તેમની સામે ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ થઈ છે. થોડાક સમય પહેલાં ચૈત્ર વસાવા સામે ગુનો નોંધાવતો, હવે બીજા નેતાઓ સામે. તો શું લાગે છે આ કારણ હોઈ શકે? કેમ કે એમના પર ગંભીર કલમો એટલે લાગે કે ભવિષ્યમાં પ્રકારે ભૂલ લાગે. એટલે એટલા માટે કે ભાઈ આ ગંભીર પ્રકારના ગુના લોકોએ નોંધ્યા, કલમો લગાવી, એનું એક જ કારણ હોઈ શકે કે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો અવાજ દબાવવામાં, કે પછી ચૈતરભાઈ એક ખાલી સામાન્ય ગ્લાસ ફેંક્યો, એમાં 307 દાખલ કરીને એમને જેલમાં 2 મહિના રાખ્યા. ક્યાં સુધી ગુજરાતની જનતા સહન કરી? અમે આનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને ગુજરાતની જનતાને બી તમારા માધ્યમથી આહવાન કરું છું, જાગો, આત્માને જગાડો. ક્યાં સુધી આપણે આ સહન કરીએ? ગંભીર ગુનાઓ નોંધીને રાજુ કરપડાનો અવાજ દબાવવાનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર. જમીનભાઈ, આજે બધા તમે ભેગા થયા, શું વિરોધ કરવામાં આવ્યો, શું માંગ? આજે અમે જે વિરોધ કર્યો કાળી પટ્ટીઓ બાંધીને, એમાં જે હળવદમાં જે બનાવ બન્યો, એમાં 250 જેવા ખેડૂતોના પરિવારને આજે જેલમાં નાખ્યું. એનો કાળો દિવસ ઉજવીને અમે આજે એનો વિરોધ કર્યો. ખૂબ ખૂબ આભાર. આ હતા માલધારી સમાજના આગેવાન અને જે આમ આદમી પાર્ટીના નેતા જયમીન દેસાઈ. તેમણે સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને કહ્યું છે કે ખોટી રીતે તેમના જે નેતાઓ છે તેમનો આવાજ દબાવવા માટેના કૃત્ય થઈ રહ્યા છે સરકાર તરફથી. રાજકારણ ગરમાયું છે, આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે અને જે ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી હળદળ ગામમાં, તેના કારણે હાલ ઘેરા પ્રત્યાઘાત ગુજરાતભરમાં પડ્યા છે. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, શેર કરો.